તો સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ નોંધાઈ રહ્યો છે। અઠવા ગેટ, પીપલોદ, રાંદેરમાં વરસાદના સમાચાર। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે। ઊભા પાકને અહીં પાણી મળી રહેતા ખેડૂતો ખુશ છે। તો વરસાદના પગલે હાલ સુરત શહેર પાણી થયું। વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદે પોતાની ઇવનિંગ શરૂ કરી છે। ધીરે ધારે શરૂ થયેલા વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। ખાસ કરીને વરસાદે જે વિરામ લીધો હતો તેને લઈને અસહ્ય ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને ચોક્કસ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પસરતા આનંદ અનુભવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ડાંગર કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક છે તેમની રોપણી બાદ વરસાદની આતુરતાથી આ ધરતીપુત્રો રાહ જોઈ રહ્યા હતા। વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આજે શનિવારનો વાર છે, શ્રાવણ મહિનાનો છેલ્લા દિવસે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ભક્તોમાં બી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કારણ કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે જે રીતે મેઘ રાજાએ ધીરી ગતિએ શરૂ કરેલી બેટિંગ છે તે ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યા છે અને શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ છે જેને લઈને વરસાદ શરૂ થતાં ભક્તોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ મધ્યપ્રદેશના बैतूल જિલ્લામાં અત્યંત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નદીના ધસમસતા પ્રવાહમાં રેતી ભરેલું ટ્રેક્ટર રમકડાની જેમ તણાયું। સ્થાનિક લોકોએ ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી લેતા તેનો જીવ બચ્યો હતો। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે પાણી ઓછા થયા બાદ પણ અહીં 3 કિલોમીટર દૂર ટ્રોલી મળી આવી હતી। તો बैतूलના દ્રશ્યો છે મધ્યપ્રદેશના बैतूलમાં કે જ્યાં ભારે વરસાદના કારણે અહીં રેતી ભરેલું ટ્રેક્ટર એ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું હતું। ટ્રેક્ટર જાણે રમકડું હોય તે પ્રકારે તણાતું હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જો કે સ્થાનિક લોકોની સજાગતાના પગલે ડ્રાઈવરનો બચાવ થયો। તમામ સ્થાનિકોએ સાથે મળીને ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું। તો આ દ્રશ્યો છે बैतूलથી જ્યાં રમકડાની જેમ આ ટ્રેક્ટર ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। રેતી ભરેલું હતું આ ટ્રેક્ટર, તેમ છતાં આ ભારે ટ્રેક્ટર આ પ્રવાહમાં રમકડાની જેમ તણાઈને જાય છે। જો કે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકોને ધ્યાન આવતા જ તેમને તાત્કાલિક ડ્રાઈવરની મદદ કરી હતી, તેનું રેસ્ક્યુ કર્યું હતું। નોંધે છે કે મધ્યપ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે અહીં ઘણા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત થયા છે, જ્યાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। बैतूल કે જ્યાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે ઘણા જળાશયોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પ્રવાહ પાણીનો એટલો બધો વધી ગયો છે કે અહીં આ નદી કિનારે, આવા જળાશયોની કિનારે ન જવા માટે તંત્ર સતત અપીલ પણ કરી રહ્યું છે। તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। અહીં આ ટ્રેક્ટર ડ્રાઈવર કે જેણે નદીના આટલા ધસમસતા પ્રવાહ હોવા છતાં અહીંથી ટ્રેક્ટર પસાર કરવાનો પ્રયત્ન કર્યો અને તેના કારણે ફસાઈ ગયો। જો કે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે, પરંતુ ટ્રેક્ટર એ આ ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગયું। તો આ દ્રશ્યો છે बैतूलથી। સ્થાનિક લોકોએ સાથે મળીને ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું। સ્થાનિક લોકો ડ્રાઈવર માટે દેવદૂત બન્યા હતા, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશના बैतूल જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ અહીં સર્જાઈ છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। નદીના ધસમસતા પ્રવાહમાં રેતી ભરેલું ટ્રેક્ટર એ રમકડાની જેમ તણાયું। તો જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો। હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ પર જવા લોકો પર પ્રતિબંધ મુકાયો। હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પડાય છે। ત્યારે હાલ આ ડેમ ઓવરફ્લો થયો છે। અહીંના નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। હસનાપુર ડેમથી અહીં લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ વખતે હસનાપુર ડેમ ઓવરફ્લો થતાં પીવાના પાણીની સમસ્યાનો હલ આવશે। પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તારો છે, નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે।
કારણ કે ઓવરફ્લો થવાના કારણે મોટા પ્રમાણમાં પાણી અહીં નીચાણવાળા વિસ્તારોમાં પહોંચશે અને ત્યાં નુકસાન થવાની ભીતિ પણ છે। ત્યારે હસનાપુર ડેમ ઓવરફ્લો થવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢનું આ સૌથી મોટું ડેમ છે જે આ વખતે ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો। તો હસનાપુર ડેમ ઓવરફ્લો થવાના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો। નોંધે છે કે છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં જે વરસાદી માહોલ જામ્યો છે, હવામાન વિભાગ દ્વારા પણ જૂનાગઢમાં 2 દિવસ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ આ 2 દિવસ વરસાદ નોંધાયો। આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અહીં નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને ડેમ પણ ઓવરફ્લો થયો। તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા ખાપરી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે। સાપુતારામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો તો વઘઈમાં પણ 1 ઇંચ, જ્યારે આહવા અને સુબીરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ત્યારે હાલ ડાંગમાં વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, ડાંગમાં હાલ વરસાદની કેવી પરિસ્થિતિ? જે પ્રતિ ચોક્કસથી વાત કહું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લો એક ગુજરાતનું ચેરાપુંજી સમાન કહેવાતું છે, જ્યાં ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા પામ્યો છે। ખાસ કરીને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે 4 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ વરસાદ વરસતા સમગ્ર માર્ગ જળમગ્ન થવા પામ્યા છે। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જિલ્લાની 4 નદી અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીની અંદર જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે। સાથે સાથે ગીરા ધોધની અંદર પણ પાણીની મોટી માત્રામાં આવક થતા સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ડાંગ કે જ્યાં હાલ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, તો અરવલ્લીમાં પણ બાઢ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। સુંદરપુરા ગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। છેલ્લા 2 દિવસથી અહીં વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। બાઢ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે, તો વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના આ દ્રશ્યો અરવલ્લીથી સામે આવ્યા। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। એક તરફ ગેડ પંથકમાં આકાશી આફતથી કિસાનો રડી રહ્યા છે, બીજી તરફ પોરબંદર આસપાસના ગામડાના ખેડૂતોને મેઘરાજાએ રાજીના રેડ કરી દીધા છે। પોરબંદર જિલ્લામાં 19 અને 20 ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। સારો વરસાદ ખરા સમયે વરસતા કુચડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો છે। વરસાદની જરૂર હતી ત્યારે જ વરસાદ પડતા પાક માટે લાભદાયક સાબિત થશે। જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે। ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં 90%થી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। પાક લીલોછમ લહેરાતા હાલ તો ખેડૂતોની ચિંતા હળવી થઈ છે। પાણી ભરાઈ જાય તો અમને બહુ તકલીફ પડે। ટુકડે આ રસ્તા પર 3 વર્ષથી સતત કામ થઈ રહ્યું છે અને તેની હાલાકી અહીંની જનતાને ભોગવવી પડી રહી છે। વલસાડ જિલ્લાના ઉમરગામમાં તાલુકાના ખતલવાડ ગામના લોકો પાકા રસ્તાની વાટ જોઈને બેઠા છે। ખતલવાડ ગામમાં માછીવાડ અને વારલી ફળિયા વચ્ચે પાકા રસ્તાના અભાવે લોકોએ જીવને જોખમમાં મૂકી પાણીમાંથી પસાર થવું પડે છે। આ ફળિયામાં રસ્તો બનાવવાનું કામ છેલ્લા 3 વર્ષથી અધૂરું છે। તૂટક રીતે કામ થતું હોવાથી રોડની સ્થિતિ ક્યારે સુધરી જ નથી અને આ વખતે પણ ચોમાસામાં પાણી ભરાઈ ગયા। અવરજવર કરવા આ એકમાત્ર રસ્તો હોવાથી ગ્રામજનો આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા। જોકે આવો જોખમી રસ્તો હોવા છતાં વાલીઓ પાણીમાંથી અને જાડી ઝાંખરામાંથી બાળકોને પસાર કરી શાળા સુધી પહોંચાડે છે અને ત્યારબાદ શાળા છૂટ્યા બાદ આવી જ રીતે પાણીમાંથી પસાર થઈ અને ઘર સુધી પહોંચે છે। જોકે આ મામલે સરપંચનું કહેવું છે કે આ રોડ પરના જમીન માલિકે સંમતિ આપતા રસ્તો અને નાળું બનાવવાની કામગીરી કરાશે। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નર્મદપુરા સ્મશાને જવા માટેના નાળાનું ધોવાણ થયું। અંતિમ ક્રિયા માટે લોકોને સ્મશાન સુધી પહોંચવું અશક્ય બન્યું। શ્રીપોર ટીમ્બી ગામના મત્સ્ય ઉદ્યોગના ઇજારેદારની ભૂલના કારણે કોતરનું નિર્માણ થયું। પાણીના ઓવરફ્લો માટે બનાવેલી કાંસ કોતરમાં પરિણમી, જેને કારણે રોડ અને નાળાનું ધોવાણ થયું। સ્લેબ નાળું આરસીસી રોડ સાથે 30 ફૂટ ઉપરાંત ધોવાયું। ત્યારે સ્થાનિક ધારાસભ્ય, સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ તેમજ અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી તાત્કાલિક ધોરણે સ્મશાન સુધી પહોંચવા રસ્તો બનાવી આપવા આદેશ કરાયો। વાઘોડિયાના ટીડીઓએ જણાવ્યું કે સ્મશાન સુધી જવા માટે કોઈ અગવડતા ન પડે
તે માટે 2 દિવસની અંદર જે કામગીરી કરવાની હશે તે પૂર્ણ કરાશે. વડોદરાના વાઘોડિયામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પુરાવો રાજ કાર્યક્રમ કરી વિરોધ કરાયો. પીપળિયાથી વાઘોડિયા વચ્ચે અનેક ઠેકાણા પર ખાડા રાજ સર્જાતા લોકોને હાલાકી પડી રહી હતી. ફક્ત સામાન્ય વરસાદમાં 14 કરોડના ખર્ચે બનેલ રોડની સ્થિતિ કથળી ગઈ છે. તેથી ખાનગી યુનિવર્સિટી પાસે ખાડામાં વૃક્ષારોપણ કરી કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. આ રોડ પરથી શાળાએ જનાર વિદ્યાર્થીઓ, હોસ્પિટલ, જીઆઈડીસી જનાર લોકો અવરજવર કરે છે, જેથી તેમને ખૂબ જ હાલાકી પડે છે. તેથી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ભરૂચ નેશનલ હાઈવે સવારમાં ટ્રાફિક જામ થયો અને વાહન ચાલકો કલાકો સુધી ફસાઈ ગયા. ભરૂચ શહેર સહિત નેશનલ હાઈવે 48 પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા. શહેરમાં ભારે વાહનો અને માલધારી વાહનોને કારણે જેને ભરૂચ સિટીની બહારથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે પણ ભરૂચના સિટી વિસ્તારના મુખ્ય માર્ગ પર પસાર થતા નાના વાહનો તેમજ રાહદારીઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48 ખાતે વહેલી સવારથી ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા. સવારથી જ કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી. કામ ધંધે નીકળેલા લોકો કલાકો સુધી એક જ જગ્યાએ ફસાયેલા રહ્યા. ટ્રાફિક ક્લિયર કરાવવા માટે કોઈ પણ પોલીસ ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવાડમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રાહદારી પર 6 થી 7 રખડતા શ્વાનોએ હુમલો કર્યો. અજાણ્યા શખ્સે શ્વાનથી પોતાનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો આ ચોંકાવનારા દ્રશ્યો મહારાષ્ટ્રથી સામે આવ્યા છે કે જ્યાં પિંપરી ચિંચવાડમાં રખડતા શ્વાનોનો આતંક. અહીં 3 થી 4 શ્વાન એક વ્યક્તિ પર જે રીતે હુમલો કરી રહ્યા છે. 6 થી 7 રખડતા શ્વાનોએ વ્યક્તિ પર હુમલો કર્યો. શ્વાનના હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 6 થી 7 શ્વાન એક વ્યક્તિ પર હુમલો કરે છે, જેના કારણે રાહદારીને ઈજાઓ પહોંચ્યા હોવાના પણ સમાચાર છે. તો આગળ વાત કરીએ, અમદાવાદમાં સતત ચોથા દિવસે 7th ડે સ્કૂલ બંધ. 7th ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યૂ ક્લોથ માર્કેટ તેમજ કાપડ બજાર, સરદારનગર સહિતના વેપારીઓ બંધ પાડશે. हमारी बस एक ही मांग है, पहले तो स्कूल की मान्यता रद्द होनी चाहिए, प्रिंसिपल को अंदर अरेस्ट करके उसके बाद सख्त कार्रवाई करनी चाहिए, क्योंकि उसने कोई एक्शन नहीं लिया इसके खिलाफ. बच्चा आधा घंटा तक तड़पता रहा, लेकिन कोई भी स्कूल का स्टाफ, पियून, सिक्योरिटी, कोई भी टीचर, कोई भी आगे नहीं आया उसको ऐसे ही छोड़ दिया गया था. ये तो एक भला ही बच्चे का उसने देखा, उसके पेरेंट्स को कॉल किया, उन 2 जन आके और उसका रिक्शा में लेके 4 जने मिलकर उसको रिक्शा सरदार पटेल हॉस्पिटल. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનું જોર. 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ. કાલુપુર, રાયપુર કાપડ માર્કેટ બંધ. જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા.